કાકલો ફાઇનલી એક ચેલેન્જ તો કમ્પ્લીટ કર્યો, પણ બીજા ચેલેન્જ નું વિચારી જ લીધું. અવારનવાર પડીને સૌથી પહેલા લઈ લીધું બ્રશ. મેં લાવ થોડું ઘસી નાખું. क्या एक्टिंग कर रहा है? બ્રશ ઘસીને હું બેસી ચા પીએ. ચા તો પી લઈએ. ચા પી થોડી વધારે જ એનર્જી આવી છે, એટલે હું પડી ગયો સસ્તો બાહુબલી. बस हवा निकल गई. કામ ખતમ કરી હું બેસી ચા પટવા માટે. નાઈ ધોઈને તૈયાર થઈ. 6 hours later. આજના સમયે મસ્ત ચા બનાવી. હવે બનાવી તો પી જ લઈએ. ચા એટલી કડક બની કે મને વિચારવા પર મજબૂર કરી નાખ્યો. પછી મેં બેઠા બેઠા વિચાર્યું, ખૂણામાં બેઠા બેઠા વિચાર્યું, ઉભા વિચાર્યું. 30 દિવસનો ચેલેન્જ તો કમ્પ્લીટ કર્યો, પણ હવે શું કરીએ? વિચારતા મારા ખુરાપાતી દિમાગમાં એક આઈડિયા આવ્યો. સોની 365 ની આપણે 1000 વ્લોગ નો ચેલેન્જ લઈ લઈએ. मस्त प्लान है. પણ જો 3 દિવસ હું એકને એક કામ કરતો હોય તો પછી પાછો મને વિચારવા પર મજબૂર કરી નાખ્યો. વિચારતા મને યાદ આવ્યું કે જો 3 દિવસ હું એકને એક કામ કરતો હોય તો હું એક વ્લોગ બનાવી શકીશ. ધ નેક્સ્ટ ડે એમ કરી, અને એમ કરીને આપણો એક વ્લોગ તૈયાર થશે. ફાઇનલી આ ચેલેન્જ આપણે ચાલુ કરશું, પણ આવડે નહીં, થોડા ટાઈમ પછી, કારણ કે મારા આવડે પરીક્ષા છે. પણ પછી મને એકદમ યાદ આવ્યું કે 1000 વ્લોગ નો ચેલેન્જ લઈ લીધો, પણ 2026 તો દુનિયા ખતમ. તો આટલા બધા વ્લોગ બનાવીને હું કરે હું તો આપણે કેન્સલ કરીએ. ના કેન્સલ નહીં થાય, વ્લોગ આવશે પણ થોડો ટાઈમ લાગશે.